નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું માર્ચ 2026નું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોઈશું. તમારું પેપર કેવું ગયું કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીં વિભાગ એમાં જોડકા છે. તો જોડકામાં પહેલું જોડકું પૂછેલું છે તરણેતરનો મેળો. તો તરણેતરનો મેળો ક્યાં ભરાય? સુરેન્દ્રનગર. પછી મેરાયું નૃત્ય. તો હવે એમાં એક જ સ્થળ બાકી રહ્યું, બનાસકાંઠા. એમાં શું આવશે? બનાસકાંઠા આવશે. પછી ગીત ભરી યોજના ચાલુ થઈ હતી 2004માં, એટલે એમાં આવશે ડી 2004. પછી માનવ ઉપયોગમાં આવેલ સૌ પ્રથમ ધાતુ. તો માનવ દ્વારા સૌ પ્રથમ કઈ ધાતુ વાપરવામાં આવી? તાંબુ. ઓમ પણ ઓપ્શનમાં એક જ તાંબુ, એક જ ધાતુનું નામ છે, તાંબુ આવશે. પછી છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. તેમાં શું આવશે? સૂર્ય, એટલે એફ. પછીનો પ્રશ્ન છે જેમાં આપણે ખરા છે કે ખોટા વિધાનો કહેવાના છે. તો એમાં છઠ્ઠું છે અર્થવેદના અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો અથર્વવેદ છે એમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે, એ વાત સાચી છે, એટલે આમાં ખરો આવશે. પછી ચોલ વંશની રાજધાની થંજાવુર હતી. તો એમાં પણ શું આવશે? સાચું આવશે. પછી આઠમું છે હળવા મધ્યમ ગતિના છે તથા ભારે વાહનો હોય સામાન્ય રીતે સૌથી જમણી બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ. તો આમાં ખોટું આવશે, ડાબી બાજુની લેનમાં આવે, એટલે આમાં શું આવશે? ખોટું આવશે. પછી નવમું છે સબળા યોજના અન્વયે દર વર્ષે કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. તો એમાં પણ શું આવશે? ખોટું આવશે. પછી 10મું છે બંધારણ કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. તો આમાં ખરું આવશે. 17મી જે કલમ છે એમાં અસ્પૃશ્યતાને શું કરવામાં આવી છે? નાબૂદ કરવામાં આવી છે. પછીનો પ્રશ્ન છે યોગ્ય ખાલી જગ્યામાં આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં 11મું છે ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લાગતો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો. તો વન્યજીવોને લાગતો કાયદો 1972માં અમલમાં મૂકવામાં આવ્યો હતો. ક્યારે? 1972માં. પછી 12મું છે વિશ્વ ધર્મ પરિષદ ખાલી જગ્યા શહેરમાં આયોજન કરવામાં આવી હતી. તો એમાં આવશે શિકાગો. પછી છે 13મું ગુજરાતની કડાણા અને વણાક બોડી બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી ઉપર આવી છે. તો કડાણા અને વણાક બોડી જે બહુહેતુક યોજના છે એ મહીસાગર નદી પર આવેલી છે, એટલે આમાં આવશે મહીસાગર. પછી 14મો પ્રશ્ન છે ખાલી જગ્યા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. તો ભૂમિગત જળ છે એનો સૌથી વધુ સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે. દિબ્રુગઢથી ખાલી જગ્યાને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે. તો સૌથી લાંબો રેલમાર્ગ એટલે દિબ્રુગઢથી કન્યાકુમારી, એટલામાં કન્યાકુમારી આવશે. 16મું છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભારતના કયા શહેરમાં આવેલું છે? તો માનવ સંગ્રહાલય ભોપાલ. પછી 17મું છે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓ ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? તો આમાં આવશે ડી મયંગે વૃષ્ટિ જળ સંચયની વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. ખેત તલાવડી છે વૃષ્ટિ જળ સંચયની પદ્ધતિ છે, એટલે આ વાક્ય શું આવશે? ખરું આવશે. પછી 18મું છે પૃથ્વીના કેટલા ટકા ભાગમાં પાણી છે? તો પૃથ્વીના 71% ભાગમાં પાણી છે, એટલે આમાં સી 71 આવી જશે. 19મું છે પ્રાથમિક ક્ષેત્રમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય? તો પ્રાથમિક ક્ષેત્રમાં પશુપાલનનો સમાવેશ થાય. 20મું છે ભારે વાહન ચલાવવું લાયસન્સ કેટલા વર્ષની ઉંમરે મળે? તો 20 વર્ષની ઉંમરે તમને લાયસન્સ મળશે. પછી 1-2 શબ્દોમાં આપણે જવાબ આપવાનો છે. તો એમાં ગુજરાતમાં સૌથી મોટું બંદર કયું છે? સૌથી મોટું બંદર છે કંડલા. પછી 22મું છે પરિવહન માર્ગમાં કયું પરિવહન સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ છે? તો સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ એવું શું છે? વિમાન સેવા અથવા તો હવાઈ સેવા, બંનેમાંથી કોઈ પણ લખ્યું હોય ચાલે. પછી 23મું છે કઈ આર્થિક પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે? તો મુક્ત અર્થતંત્ર એટલે શું થઈ જાય? બજાર પદ્ધતિ આવશે, એટલે આમાં શું આવશે? બજાર પદ્ધતિ. પછી 24મું છે કયા દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે? તો તેનો વિકાસ થતો એ વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક ઓછી જોવા મળે. ભારત પણ કેવો વિકાસશીલ દેશ જ આવશે. હવે વિભાગ બી છે. વિભાગ બીમાં 25મો પ્રશ્ન છે ચેપ્ટર 1માંથી નેગ્રીટો પ્રજા વિશે પૂછેલું છે. 26મો છે એ પણ પહેલા પાઠમાંથી છે કે સાંસ્કૃતિક વારસો એટલે શું અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. 27મું છે ચેપ્ટર 2માંથી પૂછેલો છે અકીક કામ વિશે ટૂંકી માહિતી આપો. 28મો છે કથક કરે સો કથક કહાવે. તો એ પણ ચેપ્ટર 2માંથી જ પૂછેલો છે. પછી 29મો છે કાળા પેગોડા તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે તેના વિશે લખો. તો કાળા પેગોડા છે કોણાર્કનું સૂર્ય મંદિર ને કાળા પેગોડા કહેવામાં આવે તો કોણાર્કના સૂર્ય મંદિર વિશે તમારે લખવાનું છે.
પછી 30મું છે ખજુરાહોના મંદિર વિશે ટૂંકમાં માહિતી આપો. તો એ ચેપ્ટર નંબર 6નો પ્રશ્ન છે. નિર્વનીકરણની અસરો જણાવો. નિર્વનીકરણથી શું ગેરફાયદો થાય છે, ચેપ્ટર 9માંથી પ્રશ્ન પૂછેલો છે. પછી પારિભાષિક શબ્દો અર્થ આપવાનો હતો, તેમાં પહેલું ગેલેના છે, તો ગેલેના એ શિશુની કાચી ધાતુ છે. બીજું બાયોગેસ છે, તો બાયોગેસ એ ઉર્જાનો બિનપરંપરાગત સ્ત્રોત છે. પછી 33મું છે લોખંડની કાચી ધાતુના પ્રકારના નામ જણાવો. તો લોખંડની કાચી ધાતુમાં આવે મેગ્નેટાઇટ, હેમેટાઇટ, સિડેરાઇટ અને લેમનાઇટ. પછી મને ઓળખો છે, તો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કોને ઓળખવામાં આવે? અમદાવાદને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે. પછી સિલિકોન વેલી, તો સિલિકોન વેલી કોણ છે? બેંગલુરુને ઓળખવામાં આવે. પર્યાવરણીય અતિક્રમણ રોકવાના ઉપાયો, ચેપ્ટર 9માંથી પૂછેલો પ્રશ્ન. પછી ચેપ્ટર 20માંથી આતંકવાદીની સામાજિક અસરો અને આતંકવાદ બળવાખોર વચ્ચેનો તફાવત છે. પછી વિભાગ સી છે. વિભાગ સીમાં આપણને 38મો પ્રશ્ન આપેલો છે. લોથલ વિશે ટૂંક નોંધ લખવાની છે, તો એ ચેપ્ટર નંબર 3માંથી પૂછેલો છે. પછી ગુજરાતની જે સ્થાપત્ય કલા અને મંદિરો અને ગુજરાતની વાવો વિશે માહિતી આપવાની છે, તો એ પણ ચેપ્ટર નંબર 3માંથી જ પૂછેલો છે. તેમાં ગુજરાતની વાવ ને જે મંદિરો હોય એના વિશે લખવાનું રહેશે. પછી 40મું છે પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી કયા વિદ્યાપીઠના આચાર્યો હતા, એ વિદ્યાપીઠ વિશે વર્ણન કરો. તો સ્થિરમતી અને ગુણમતી એ વલ્લભી વિદ્યાપીઠના આચાર્યો હતા, એટલે વલ્લભી વિશે તમારે લખવાનું છે. અને કાળી જમીન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલો છે. પાછું ચેપ્ટર નંબર 8માંથી જમીન ધોવાણ એટલે શું અને એને અટકાવવાના ઉપાયો. હવે 43મો પ્રશ્ન છે આર્થિક ઉદારીકરણ એટલે શું, એના લાભાલાભ આપણે કહેવાના છે, તો એ ચેપ્ટર નંબર 16માંથી પૂછેલો છે. એક ગ્રાહક તરીકે તમારી કઈ કઈ ફરજો છે તેના વિશે લખો. તો ગ્રાહક તરીકે તમારે જે ફરજો નિભાવવાની હોય, ચેપ્ટર નંબર 18નો પ્રશ્ન છે. ગ્રાહકનું શોષણ થવાના કારણો, તો એ કારણો તમારે મુદ્દા લખી સમજાવવાના, એ પણ ચેપ્ટર નંબર 18નો પ્રશ્ન છે. પછી ચેપ્ટર નંબર 19માં ગુજરાત સરકારે મહિલાની સમાનતા કઈ કઈ યોજના અમલમાં મૂકી સમજાવો. પછી વિભાગ ડી છે. વિભાગ ડીમાં ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન છે રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે, એને સવિસ્તાર સમજાવો. 48મો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલ પ્રગતિ વિશે નોંધ લખો, તો એ પણ ચેપ્ટર નંબર 5માંથી પૂછેલો છે. પછી કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા જણાવો, તો એ ચેપ્ટર નંબર 10માંથી પૂછેલો છે. પછી જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે, એ ચેપ્ટર નંબર 10માંથી પૂછેલો છે. પછી ચેપ્ટર નંબર 17નો પ્રશ્ન છે વિશ્વ શ્રમ બજાર. 21માંથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ સરકાર તરફથી વિશિષ્ટ સુવિધાઓ મળે એનો આપણે વર્ણવો, તો એ ચેપ્ટર નંબર 21નો પ્રશ્ન છે. હવે પાછળ આપણને નકશા પૂછેલા છે, તો નકશા પૂર્તિમાં અહીંયા આપણને 4 વસ્તુ નકશામાં દર્શાવવાની હોય. એમાં પહેલું પૂછેલું છે લાલ જમીન, તો લાલ રાતી જમીન છે એ ચેપ્ટર નંબર 8માં તમારે દર્શાવેલી જ છે. એ ચેપ્ટર નંબર 8માં તમારા પાઠ્યપુસ્તકમાં જે નકશો આપેલો છે એમાં રાતી જમીન જે દર્શાવેલી છે તે તમે જોઈ શકો છો. પછી કાઝીરંગા એ આસામમાં આપણે દર્શાવવાનો છે, એ પણ તમારી પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર નંબર 9માં દર્શાવેલો છે, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. એવી રીતે એના પછી છે ત્રીજું શણ ઉત્પાદન કરતો એક પ્રદેશ, તો શણ ઉત્પાદન કરતો પ્રદેશ એ ચેપ્ટર નંબર 10નો પ્રશ્ન છે. એમાં તમે કોઈ પણ પ્રદેશ જ્યાં શણ ઉત્પાદન કરતો એમાંથી કોઈ પણ એક પ્રદેશ દર્શાવવાનો રહેશે. પછી ચોથું છે લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર ભદ્રાવતી, તો એ ચેપ્ટર નંબર 13માંથી પૂછેલું છે. તો અહીં આપણે જે સમાજનો પેપર સોલ્યુશન છે તે પૂર્ણ થાય છે. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.